મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન ફરી ઉગ્ર બન્યો છે। ખોડ, અજીતગઢ અને જોગળ સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈને માળિયા બ્રાન્ચ કેનાલ પાસે બનાવાઈ રહેલા નાળાનો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે પાણીના યોગ્ય નિકાલના અભાવે દર વર્ષે હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થાય છે। હળવદ તાલુકાના અનેક ગામોના ખેડૂતો માળિયા બ્રાન્ચ કેનાલ પાસે ભેગા થયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। ખેડૂતોના જણાવ્યા મુજબ માયાપુર, ઘનશ્યામગઢ અને અમરાપર તરફથી આવતું વરસાદી પાણી તેમની સીમમાં ભરાઈ જાય છે, જેના કારણે આશરે 4000 વીઘા ખેતીની જમીન અસરગ્રસ્ત બને છે। ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 25 વર્ષથી સમસ્યા યથાવત છે, છતાં કાયમી ઉકેલ આવ્યો નથી। હાલ બનાવાઈ રહેલું નાળું યોગ્ય જગ્યાએ ન હોવાથી પાણીનો નિકાલ નહીં થાય તેવી ભીતિ વ્યક્ત કરાઈ છે। ખેડૂતો ચીમકી આપી રહ્યા છે કે જો વૈજ્ઞાનિક રીતે સર્વે કરી યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે।